નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના રોવાપરી રોડ પાસે સંચિત નિવાસથી આલ્ફા ફ્લોર મિલ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। આ વિસ્તારનો મેઇન રોડ છેલ્લા ઘણા સમયથી ખડખડ હાલતમાં જોવા મળે છે। ખાડાખડિયાવાળો રોડ છે, એ પણ તૂટેલી હાલતમાં છે। અહીં અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ બને છે। મુખ્યમંત્રીએ કરેલી સૂચનાને પણ સત્તાધીશો ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આ અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં અહીં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। આ રસ્તાનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે। અહેવાલ હર્ષભાઈ રાવળ, ભાવનગર। પેલી મતલબ આ કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે? કેટલા સમયથી? ઘણા ટાઈમથી ખાડા છે ભાઈ, કેટલા પાણી ભરેલા હોય છે। જોવા પડી રોડ ત્યાં સંચિતની વાત તમે રજૂઆત કરેલી છે? હે રજૂઆત કરેલી છે? રજૂઆત તમે કરેલી છે। મારું નામ હરીફભાઈ શેખ છે। હું આ વિસ્તારનો રહીશ છું અને એક સામાજિક કાર્યકર છું। છેલ્લા 1 વર્ષથી રૂવાપરી રોડ ઉપર આલ્ફા ફ્લોર મિલથી લઈને સંચિતની વાત સુધીના ખાડા અવારનવાર એટલા બધા પડેલા છે ઊંડા કે સિનિયર સિટીઝનને ચાલવામાં તકલીફ પડે, બાળકોને ચાલવામાં તકલીફ પડે। તેમજ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ જે બીજેપીના શાસકો છે ધ્યાન નથી આપતા અને અવારનવાર કોર્પોરેટરોને પણ રજૂઆત કરેલી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે। તે છતાં પણ આપણે રજૂઆત કરીએ તો કે ભાઈ આરસીસીનો રોડ મંજૂર થયેલો છે, આની નીચે આરસીસીનો રોડ ઓલરેડી કમ્પ્લીટ જ છે, આને તોડીને નવો શું કામ બનાવવો જોઈએ? આને આ રોડ પર ખાલી ડામર પાથરીને કામ ચલાવ તો પણ ચાલે। તો આ બધી જે હાલાકી છે પબ્લિકની, જનતાની છે, એ હાલાકી આપણે દૂર કરવા માટે ખાસ કરીને મહાનગર નગરપાલિકાના બંને વોર્ડના વિસ્તારના કરચલિયાપરા વોર્ડ વિસ્તાર તેમજ ઉત્તર કસ્તરનગર વોર્ડ નંબર 5ના બધા કોર્પોરેટરોને મારી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક રિપેર કરાવે અને તાત્કાલિક આની પર ડામર પથરાવી અને જે જનતાને હાલાકી પડે છે એ હાલાકી દૂર કરવા મારી નમ્ર વિનંતી છે। નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડે એવી ફરજ પડવામાં ન આવે માટે થઈને આ મારી એક સામાજિક કાર્યકર તરીકે રજૂઆત છે અને જો આ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો જન આક્રોશ ફાટી કરશે। જય હિન્દ, જય ભારત।